કે જે ઘણા લોકો એવું કહેતા હોય કે રાત્રેના જન્માષ્ટમીની રાત્રે 12 વાગે સેવા કરી લીધી એટલે પૂરું, પણ શું આ એક દિવસના પૂજા કે ઉત્સવ સુધી આ તહેવાર સીમિત થયેલો છે કે પછી તેનાથી પણ વિશેષ? વિધિબેન, હકીકતમાં તો એકલા આઠમના દિવસે ભગવાનનો જન્મ નથી થયો. આઠમથી બારસનું જે સ્વરૂપ છે ને એ નવજાત શિશુનું સ્વરૂપ છે, એટલે કે તાજું જન્મેલું બાળક. સમજો કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તો એના ઘરમાં કેવો આનંદ ઉલ્લાસ હોય, કેવું મન પ્રસન્નિત હોય, અને આપણે બાળકનું સજાગતાથી ધ્યાન રાખીએ છીએ કે બાળક સૂવે છે, જાગે છે, કે ભાઈ એને ખડાવો, એનું ધ્યાન કેટલું રાખીએ છીએ. સાથે સાથે ઘરમાં એક આનંદ ઉલ્લાસ થાય છે. આ જ સ્થિતિ આપણે આઠમથી બારસ સુધી ભગવાનના સાથે જોડાવાનું છે અને ભગવાનને એકદમ હૃદયથી એના દરેક ભોગ, સરસ સરસ વસ્ત્રો, સરસ સરસ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવાની છે. એટલે કે નવજાત બાળકનું જેવું આપણે ધ્યાન રાખીએ છીએ ને એવું જ ભગવાનનું ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે કોઈ બાળક જન્મે તો આપણે એને નવા કપડાં પહેરાવીએ છીએ, નવી નવી મીઠાઈઓ, ઘરમાં કેટલું બધું આનંદનો માહોલ થાય છે. એવું જ ભગવાન સાથે કાલાવાલા કરવાના છે, ભગવાનને રમકડા ધરાવવાના છે, એમને પ્રિય વસ્તુઓ ખડાવવાની છે. આ જ ભાવ આપણે કરવાનો છે અને આ ભાવથી આપણી પ્રેમાલક્ષણી ભક્તિ જાગૃત થાય છે. અરે વાહ! અને આમ તો જોવા જઈએ કિંજલબેન, તો હકીકતમાં પણ એવું જ છે ને કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ભગવાન મથુરાથી ગોકુળ પહોંચ્યા, પછી ગોકુળમાં તો કેટલાય દિવસ ઉત્સવ ચાલ્યો. એટલે આપણે જન્માષ્ટમીની રાત્રિના 12 વાગે સેવા કરીને કે માત્ર એક દિવસ ભગવાનને પૂજાપાઠ કરીને બેસી નથી રહેવાનું. 12 સુધીનો જે સંપૂર્ણ દિવસો છે એ દિવસો દરમિયાન ગોકુળ મથુરામાં વાગીનો બધું આપણે ગઈએ છીએ, તો એ જ રીતે આપણે ઉત્સવ મનાવવાનો છે ને એનું એટલું જ નાના બાળક જેટલું ધ્યાન પણ રાખવાનું છે. તમે હમણાં સેવા પૂજા ની વાત કરી તો તમે પીળા પિતાંબરની વાત કરી, તમે વાંસળીની વાત કરી, તમે મોરપંખની વાત કરી. એટલે મારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે આજે તમામ વસ્તુઓ જોડાયેલી છે તેના વિશેથી જ આપની પાસેથી જાણકારી મેળવવી છે. સૌથી પહેલા તો ભગવાનના પીળા પિતાંબરનું રહસ્ય શું છે? વિધિબેન, તમને ખબર છે કૃષ્ણ ભગવાનનું એક નામ પિતાંબરી છે. ભગવાનને પીળું વસ્ત્ર ખૂબ જ વહાલું છે, કારણ કે પીળો કલર એ ગુરુનો છે. ગુરુ કેવા હોય? જ્ઞાની હોય, દરેકના માટે એક સારી ભાવનાથી સારું જીવન જીવાડવા માટે એક પ્રેરણા સૂત્ર હોય છે, વિવેકી હોય છે. એવા જ ગુણ ભગવાન કૃષ્ણને આ પીળા વસ્ત્રમાં દેખાયા હોવાથી એ પીળું વસ્ત્ર પોતે ધારણ કરે છે. સાથે સાથે જો ભગવાનને પીળી વસ્તુ, પીળા વસ્ત્ર અને સાથે સાથે પીળી મીઠાઈનો ભોગ પણ ધરાવીએ, વિજંતી માલા પણ ધરાવીએ તો આપણા ધનના ભંડાર હંમેશા ભર્યા રહે છે. એટલે કે ઘરમાં જો લક્ષ્મીને અખૂટ રાખવી છે અને લક્ષ્મીજીની કૃપાની પ્રાપ્તિ કરવી છે તો તમે ભગવાનને પીળા વસ્ત્રો, પીળા પુષ્પ કે પછી કોઈ પણ પીળી વસ્તુ તેને અર્પણ કરી શકો છો કે જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બની રહે. હવે તેની સાથે સાથે બીજી વાત આવે છે વાંસળીની. વાંસળીનું શું રહસ્ય છે અને તેના કોઈ ઉપાય ખરા? વાંસળીના તો ખરેખર બહુ જ અદ્ભુત ગુણ છે. એમાં મેઇન હું તમને 3 ગુણ કહું. વાંસળી છે પોલી, એટલે પોલી વાંસળી છે એના કારણે એમાં કોઈ ગાંઠ નથી હોતી. વાંસળીમાં ગાંઠ ના હોવાથી જો એ જ પ્રતીક આપણે આપણા જીવનમાં લઈએ તો જ્યારે કોઈ પણ ખરાબ થતું હોય ને તો ખરેખર એનો વિરોધ કરવો જોઈએ, પણ વ્યક્તિ વિશેષ માટે કદી ગાંઠ ના રાખવી જોઈએ. એ રીતે સરળ આપણે જીવન જીવવું જોઈએ. હવે એવો જ બીજો વાંસળીનો યોગ છે, મૂળ ગુણ છે કે વાંસળી જ્યારે વગાડીએ ને ત્યારે જ વાગે. એટલે જ્યારે કોઈની જરૂર હોય ને ત્યારે જ એને સલાહ આપી, નકામી સલાહ આપવાથી આપણું વ્યક્તિત્વની ઉણપ દર્શાવે છે. વાંસળીનો ત્રીજો ગુણ એ છે કે વાંસળી જ્યારે વગાડો ને ત્યારે મધુર સંગીત એમાંથી નીકળે છે. તેવી જ રીતે આપણે જ્યારે બોલીએ ને તો આપણી વાણી ખૂબ જ મધુર હોવી જોઈએ. વિધિબેન, વાંસળીના બહુ એવા ઉપાય છે. ભગવાન કૃષ્ણની વાંસળી બહુ જ વાલે છે. તમારી આર્થિક સ્થિતિ સારી હોય ને તો વાંસળી તમે ચાંદીની ચડાવો આઠમના દિવસે, પરંતુ સ્થિતિ ના સારી હોય તો વાંસની પણ ચાલે. આઠમના દિવસે ભગવાનના કૃષ્ણ જન્મ વખતે જો તમે ચાંદીની કે વાંસની વાંસળી જો ભગવાનને અર્પણ કરો છો ને તો પણ તમારી મનોકામના પૂર્ણ થાય છે. વાંસળીનો એક સરસ ઉપાય છે ધંધા માટે પણ. જે વ્યક્તિને ધંધો મંદો ચાલે છે, ધંધામાં બહુ પ્રગતિ નથી, તો એવા વ્યક્તિએ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ જે વાંસળી ધરાવે ને એ બીજા દિવસે પીળા વસ્ત્રની અંદર એ વાંસળી બાંધવી અને ઉત્તર દિશામાં જ્યાં ધંધો કરતા હોય ને ત્યાં ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો એનો ધંધામાં ખૂબ જ પ્રગતિ થાય છે. વાહ! એટલે કે વાંસળીની સાથે પિતાંબરનો પણ આ ઉપયોગ જોડાયેલો છે ને તેનાથી જો આપને આપણા વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરવી છે તો એક વાંસળીથી આપની આ મનોકામનાની પૂર્તિ થઈ શકશે.
પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે વાત કરીએ ત્યારે મોરપંખની વાત પણ કરવી પડે. શું મોરપંખને પણ ભગવાનની સાથે તેમના જોડાણ પાછળ પણ કોઈ કથા જોડાયેલી છે કે પછી મોરપંખ પણ આપની મનોકામનાની પૂર્તિ કરી શકે છે? એ વિશે પણ વાત કરીએ છીએ, પણ એ પહેલા રોકાઈ જઈએ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો શ્રી કૃષ્ણ જન્મોત્સવ પરની અમારી આ વિશેષ રજૂઆત. વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો જન્માષ્ટમી પર્વ પરની અમારી આ વિશેષ રજૂઆત. વિરામ પહેલા આપણે જાણ્યું કે આ વખતે કયા શુભ સંયોગ સાથે જન્માષ્ટમી આવી છે. વિરામ પહેલા આપણે ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવ સમયની જે સેવા હોય છે એ વિશે પણ વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા પીળા પીતાંબર અને વાંસળીની પણ વાત કરી. અને હવે વાત મોરપીંછની કરવી છે. કિંજલબેન, આ મોરપીંછ ભગવાન સાથે ભગવાનનું એક પણ ચિત્ર આપણે જોઈએ એટલે એમાં મોરપીંછ હોય અને હોય જ. એ મોરપીંછ વિશે ખાસ વાત કરો કે ભગવાન સાથે કેમ જોડાયેલું છે અને તેનાથી શું વ્યક્તિની મનોકામનાની પૂર્તિ થઈ શકે? રિયલમાં વિધિબેન, મોરપીંછ નહીં, ભગવાનની દરેક વસ્તુની અંદર એક સમાજ માટેનો સંદેશ છુપાયેલો છે. મોરપીંછની અંદર અલગ અલગ રંગો છે. ઘાટા રંગ છે એ આપણા જીવનના દુઃખ અને કષ્ટ કહેવાય કે મુસીબતો બતાડે છે, અને જે આછા રંગો છે એ સુખ સમૃદ્ધિ બતાવે છે. હવે આ જે રંગો એ આપણા જીવનનો એક સમય છે, એક જીવનની પરિભાષા છે. મોર છે ને એ પૂર્ણ બ્રહ્મચર્યનો એક એવો જીવતું જાગતું ઉદાહરણ છે જે જીવનભર એના ડેલ સાથે તો રહે છે, પરંતુ એ પૂર્ણ બ્રહ્મચર્ય રહે છે, કારણ કે ડેલ મોરના આંસુથી ગર્ભવતી થાય છે. એટલે ભગવાન કૃષ્ણને બ્રહ્મચર્યનું ઉત્તમ આ ઉદાહરણ હોવાથી ભગવાને એને મુકુટમાં સ્થાન આપ્યું છે. ઉપરાંત આ મોરના પીંછાથી ઘણા બધા એવા ઉપાયો છે જે કરવાથી તમારા મનના મનોરથ પૂરા થાય છે. જો કોઈ પણ વ્યક્તિનો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ અથવા પશ્ચિમ મુખી છે તો દરવાજાના ઉપર 2 મોરપંખ જો લગાવવામાં આવે તો એ દરવાજાની જે અશુદ્ધિઓ છે કે જે નેગેટિવ ઇફેક્ટ છે એ દૂર થાય છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ છે કે જેને માનસિક અશાંતિ બહુ છે, એને મનમાં બહુ ઉચાટ રહે છે, તો ઓશિકાના નીચે સૂતી વખતે ઓશિકાના નીચે જો મોરપંખ રાખે તો એના ખરાબ સપનાઓ છે, મનનો ઉચાટ છે એ દૂર થાય છે. તેવી જ રીતે તમને ખબર હશે ઘણા લોકોને નજર લાગતી હોય છે તો ભગવાનના મંદિરમાં જાય ને તો મોરપંખનો જાડો લગાવીએ છીએ. આ મોરપંખ જો તમારા માથેથી જો તમારા પગ સુધી જો એને ઝાટકવામાં આવે કે એનો જાડો કરવામાં આવે તો તમારી ઓરા ખુલે છે અને એનું અદ્ભુત રિઝલ્ટ તમને મળે છે. અરે વાહ! એટલે કે મોરપંખથી મનોકામનાની પૂર્તિ પણ થાય છે ને મોરપંખને ભગવાને કેમ એના શિખર પર સ્થાન આપ્યું એ વિશે પણ સુંદર જાણકારી તમે આપી. આપણે જ્યારે કિંજલબેન ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો બીજા બધા ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીએ તો એમાં બાળ સ્વરૂપ લોકો જુએ. કોઈ પણ સ્ત્રી કે જેને સંતાનની ઝંખના છે એ હંમેશા એવું ઈચ્છે કે હું બાલગોપાલની સેવા કરું અને મને ભગવાન વરદાન પ્રાપ્ત કરે. તો કોઈ એવો સરળ ઉપાય જન્માષ્ટમીના દિવસે કરવામાં આવે અને બાલગોપાલ તેમના પર કૃપા કરે? વિધિબેન, બાળ ગોપાલની કૃપા મળે એ માટે સંતાન ગોપાલક યંત્રની પૂજા આઠમના દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે કરવાની હોય છે. સાથે સાથે એક સરસ એવો ઉપાય છે કે ગાયનું વાછરડું, એટલે કે ગાય સાથે વાછરડાનું જો કોઈ મૂર્તિ હોય તો એને જો ભગવાનના મંદિરમાં મૂકવામાં આવે એટલે કે બાલ ગોપાલ સામે મૂકવામાં આવે તો પણ આ મનોરથ પૂર્ણ થાય છે. અરે વાહ! એટલે કે ગાય અને વાછરડાના દર્શન અને તેને પણ જો પૂજામાં સંમિલિત કરવામાં આવે તો તેનાથી પણ વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે, સંતાનના કોળની પૂર્તિ થાય છે. હવે જ્યારે ઘરમાં આપણે બાળગોપાલની સેવા કરીએ તો ઘરમાં પણ શું કોઈ કલેશ છે, કોઈ પ્રશ્નો છે? કારણ કે પરિવાર છે તો પરિવારમાં ઘણા પ્રશ્નો પણ રહેવાના. તમે જે પ્રકારે મોરપંખની વાત કરી, સુખ દુઃખની આ ઘટમાળમાં આ કલેશ દૂર થાય એવો કોઈ ઉપાય થઈ શકે? હા છે ને. આઠમના દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે સાંજે તુલસી ક્યારે ગાયનો ઘીનો દીવો કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 11 માળા કરવી. ત્યારબાદ જે તુલસી ક્યારો છે ને એની 11 પ્રદક્ષિણા કરવી. આ કરવા માત્રથી ઘરના કલેશ દૂર થાય છે. અરે વાહ! એટલે કે તુલસીની પરિક્રમા માત્રથી પણ ઘરના કલેશનું નિવારણ થાય છે ને આપણે કહીએ પણ છીએ કે ઘરમાં એક તુલસી ક્યારો તો હોવો જોઈએ. બીજા કદાચ કોઈ ઝાડ પુષ્પ આપ નથી વાવી શક્યા પણ એક તુલસી જેને પણ ભગવાનનો ભોગ તુલસીજી વગર અધૂરો છે એટલે તુલસીજીનું સ્થાપન તો જોઈએ જ. આપણે સ્ત્રીઓની વાત કરી કે જેમણે સંતાનની પ્રાપ્તિ કરવી છે, આપણે પરિવારના કલેશ દૂર કરવાની પણ વાત કરી અને હવે પ્રશ્ન એ થાય કે જે યુવા વયના લોકો છે એમને લગ્નની ઈચ્છા છે, એમને સારા જીવન સાથીની પ્રાપ્તિ કરવી છે તો જન્માષ્ટમી એનો કોઈ ઉપાય ખરો? હા છે ને.
જન્માષ્ટમીના દિવસે લગ્ન માટે ખાસ લગ્ન માટે આપણે તુલસી ક્યારે જ ચમેલીના તેલનો દીવો કરવાનો છે. આ ચમેલીના તેલનો દીવો કરવાથી અને મનમાં મનોરથ સાથે સૌભાગ્યવતીનો જે શણગાર છે ને એ તુલસી ક્યારે મૂકવા માત્રથી લગ્નયોગ પ્રબળ બને છે. તો જે પ્રકારે કિંજલબેન તમે કહ્યું કે જીવન સાથીની જો પ્રાપ્તિ કરવી છે તો પણ તમે તુલસી ક્યારે સૌભાગ્યના જે તમામ વસ્તુઓ છે એ પણ અર્પણ કરી શકો છો. એમાં પણ માતા તુલસીની કૃપા આપને પ્રાપ્ત થઈ શકે છે. કિંજલબેન, જન્માષ્ટમીની જ્યાં સુધી વાત કરીએ ને તો જ્યાં સુધી પંજરીનો પ્રસાદ ન મળી જાય ત્યાં સુધી જન્માષ્ટમી અધૂરી જ લાગે. તો આ પંજરી ભગવાન શ્રી કૃષ્ણ સાથે કઈ રીતે જોડાયેલી છે? હવે ભગવાન કૃષ્ણ કંઈ પણ એમનેમ તો ગ્રહણ કરતા નથી. પંજરી એટલે 5 જીરીનો ભોગ, 5 જીરીનો પ્રસાદ એટલે પંજરી. આ જ પંજરી એટલે શરીરની અંદરના આવેલા 5 તત્વો, તેની સાથે સાથે મન એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ બધું જ્યારે પરમાત્માને અર્પણ કરીએ ને એ જ સાચો ભોગ છે. અને જો આ જન્માષ્ટમીએ ઘરે સેવા નથી થઈ શકી, કોઈ મંદિરમાં નથી જઈ શક્યા અને ત્યાં જન્મોત્સવના દર્શનનો લાભ નથી લીધો તો વિધિબેન, એના માટે આપણે જવું પડશે શ્રીમદ ભાગવતમાં, અને એ પણ દસમ સ્કંદમાં. દસમ સ્કંદમાં કીધું છે કે સાચો નંદ મહોત્સવ એ આપણા મંદિરમાં નહીં પણ આપણા ઘરમાં. ઘર એટલે જીવાત્મા, આપણું શરીર. જો આપણું શરીર મથુરા હોય અને આપણું હૃદય ગોકુળ બને ને તો નંદલાલ આપણા હૃદયમાં પ્રગટ થાય. ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. જ્યારે ઇન્દ્રિયોનો સમૂહ નંદ બાબા માટે એટલે કે નંદના લાલ એટલે કે બાલકૃષ્ણ બાજુ જશે ત્યારે જ સાચો જન્મ મહોત્સવ લાલજીનો થશે. આ જ ભાવનાથી આપણે ભગવાનને સંપૂર્ણ આપણું તન મન ને ધન ત્રણેય અર્પણ કરીને સાચો નંદ મહોત્સવ કરવો જોઈએ. બિલકુલ, એટલે કે આપણે કહીએ છીએ ને કે આ જીવમાં જ શિવનો વાસ છે, આમાં જ ભગવાન શ્રી કૃષ્ણનો વાસ છે. એટલે જો તમે તમારા મનને સાફ રાખશો, જો પૂરા ભાવથી ભગવાનને પડશો તો બની શકે કે તમે કશું જ ન કરી શક્યા હોય. રાત્રિના 12 વાગે ભગવાનને માખણ મિશ્રી નથી ધરાવી શક્યા, પીળા વસ્ત્રો નથી પહેરાવી શક્યા, વાંસળી કે મોરપંખ નથી અર્પણ કરી શક્યા, પરંતુ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણનું આગમન થશે, આપના ઘરમાં ખરો નંદ મહોત્સવ ઉજવાશે. ખૂબ સરસ જાણકારી આજે કિંજલબેને આપીને આપણે જાણ્યું કે કઈ રીતે આજે સંપૂર્ણ ઉત્સવ છે, નંદ મહોત્સવ જે છે તેની સાથે વિશેષ સંયોગની પણ વાત કરી અને સાથે સાથે રાતની 12 વાગ્યાની સેવાની પણ વાત કરી, 12 સુધીના ઉત્સવની પણ વાત કરી અને આપણે વાત કરી વાંસળી અને મોરપંખના ઉપાયોની પણ. કિંજલબેન, આ તમામ જાણકારી આપી આપનો ખૂબ ખૂબ આભાર.